હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરનો હલવો. ગાજરના હલવા માટે આવી રીતે આપણે ગાજરને છોલીને ધોઈ અને સાફ કરીને આવી રીતે છીણી લેવાના. જેનો વચ્ચેનો પીળો ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે અને આવી રીતે આપણે બધા જ ગાજરને છીણી લેવાના. આવી રીતે બધા જ ગાજર આપણા છીણાઈ જાય છે. હવે આપણે આ જે પૌવા છે 50 ગ્રામ, તેને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાના. આ પૌવાને આપણે હલવાના અંદર નાખવાના છે ગાજરના. તો આવી રીતે આપણે એને મિક્સરમાં પાવડર બનાવી લેવાનું. હવે આપણે એક કઢાઈ મૂકીશું ગેસ ઉપર. એમાં આપણે ઘી લેવાનું છે 50 ગ્રામ. ઘી ગરમ થાય એટલે આપણે એના અંદર ચણાનો લોટ 50 ગ્રામ નાખવાનો છે. ચણાના લોટથી ગાજરનો હલવો એકદમ ટેસ્ટી અને સરસ બને છે. આવી રીતે ચણાનો લોટ બરાબર શેકી લેવાનો અંદર. 2 મિનિટ સુધી એને બરાબર શેકી લેવાનું. ગેસ એકદમ ધીમું રાખવાનું છે. ધીમા તાપથી જ આપણે ચણાનો લોટ શેકવાનું. ગાજર 300 ગ્રામ છે, એને હવે આપણે ચણાના લોટમાં મિક્સ કરી લઈશું. આવી રીતે ચણાના લોટમાં ગાજરના છીણને મિક્સ કરી દેવાનું. હવે આપણે એના અંદર દૂધ ઉમેરવાનું છે. દૂધ 300 ગ્રામ છે, ગાજર 300 ગ્રામ છે અને દૂધ પણ 300 ગ્રામ છે. દૂધથી આપણે આ જે ગાજરનું છીણ છે એ બરાબર ચડાવવાનું છે. બરાબર ગાજર દૂધના અંદર બફાઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે મિક્સ કરી અને ઢાંકી દેવાનું. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને એને 3 મિનિટ સુધી ચડવા દઈશું. 3 મિનિટ બાદ આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું. જે ગાજરનું છીણ છે એ દૂધમાં ચડી જાય છે. હવે આપણે એના અંદર ખાંડ ઉમેરીશું. ખાંડ 300 ગ્રામ છે. ખાંડને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે બરાબર ખાંડને મિક્સ કરી લેવાની. પછી આપણે જે આ પૌવાનો પાવડર છે 50 ગ્રામ તે ઉમેરીશું. આની જગ્યાએ તમે માવો પણ નાખી શકો છો, મિલ્ક પાવડર પણ નાખી શકો છો અને આ જે પૌવાનો પાવડર છે તેનાથી પણ આ હલવો સારો બને છે. તો આવી રીતે જે પૌવાનો પાવડર છે એ પણ મિક્સ કરી લેવાનો. ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. હવે આપણા જે ફ્રૂટ કલર છે, જો તમારે નાખવો હોય તો જ નાખવાનો, તે થોડોક જ નાખવાનો છે. અડધી ચમચી જેવો જ નાખવાનો. એને બરાબર મિક્સ કરી લેવાનું કે તેનાથી જે કલર છે એ સારો આવે છે. હવે આપણે આના અંદર ઘી ઉમેરીશું 1 ચમચો. ઘીથી જે આનું શાઇનિંગ સારી આવે છે. અને આવી રીતે ઘી નાખીને મિક્સ કરી લેવાનું. હવે આપણે ઇલાયચી પાવડર છે 1 ચમચી નાખવાનું. ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરી લેવાનું. ગેસ એકદમ ધીમો જ રાખવાનો.
આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આ કાજુ બદામ જે કટિંગ કરેલા છે 10-12 નંગ. આ મગજ તરીના બીજ છે 1 ચમચી. આવી રીતે બધું નાખીને મિક્સ કરી લેવાનું. આ હલવો એકદમ ટેસ્ટી અને સારો બને છે પૌવાથી અને ચણાના લોટથી. તો તમે એક વખત જરૂર બનાવજો. આ એકદમ સરસ બને છે. હવે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું. બરાબર મિક્સ કરી અને પછી આપણે એક ટ્રેમાં એને લઈશું. તેમાં આપણે ઘી લગાવી લેવાનું. ઘી બરાબર લગાવી અને પછી આપણે આના અંદર આ ગાજરનો હલવો લઈશું. હવે આપણે આના અંદર ગાજરનો હલવો બધો અંદર એડ કરીશું. આનો કલર પણ સારો આવે છે. આપણે થોડો ફ્રૂટ કલર અંદર નાખવાનો, અને જો ના નાખો તો પણ ચાલે કલર. આવી રીતે બધું જ આપણે હલવો અંદર કરી દેવાનું ટ્રેમાં. હવે આપણે જે આ તાવેતાની મદદથી એને બરાબર પ્રેસ કરીશું. આવી રીતે બધું જ એને બરાબર પ્રેસ કરવાનું. આ હલવાને 10 મિનિટનો ટાઈમ લાગે છે બનતા. આવી રીતે વાટકીમાં થોડું ઘી લગાવીને વાટકીથી પણ આપણે એને બરાબર પ્રેસ કરીશું. આવી રીતે બરાબર કરીને પછી આપણે એને 1 કલાક માટે આપણે સાઈડમાં મૂકી દઈશું, તે જેનાથી તે બરાબર સેટ થઈ જશે. હવે જે આપણો હલવો છે એ તૈયાર થઈ ગયો છે. તો આપણે એના પીસ પાડી લઈશું ચપ્પાથી. આવી રીતે એના પીસ કરી લેવાના. આવી રીતે એના બધા જ આપણે પીસ કરી લેવાના. આ હલવો બનાવવા માટે જે ગાજર છે એ પણ તમારે લાલ કલરના લેવાના. આવી રીતે એના પીસ તૈયાર થઈ જાય છે. અને ચણાનો લોટ અને પૌવાના લીધે સેટ પણ જલ્દી થઈ જાય છે. 1 જ કલાકમાં હલવો સેટ થઈ જાય છે. આવી રીતે એના બધા જ પીસ આપણે એક ટ્રેમાં ગોઠવી દેવાના. આવી રીતે આપણે બધા જ પીસ આ ડીશના અંદર આપણે ગોઠવી દેવાના. આ જે હલવો છે આવી રીતે એકદમ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.